તો આ તરફ સાબરકાંઠામાં હિંમતનગરમાં સગીરાને લવ જેહાદમાં ફસાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, જાણીતા જ્વેલર્સ શોરૂમમાં ખરીદી કરવા આવી હતી સગીરા. ખરીદી કરવા જતા ધનિક પરિવારને કડવો અનુભવ થયો. પરિવારની સગીરાને ખરીદીના અનુભવને લઈ ફીડબેક ફોર્મ ભરાવ્યું. ફીડબેક ફોર્મમાંથી મોબાઈલ નંબર અને સરનામું મેળવી સગીરાને પરેશાન કરી. જ્વેલર્સના વિધર્મી કર્મચારીઓએ સગીરાને ફસાવવા પ્રયાસ કર્યો છે. ફોટો વાયરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માગ્યા. આરોપીઓએ સગીરાને પરિવાર પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી. પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ એક્શન મોડમાં આવી. આજીઓ બાયપાસ રોડ પરથી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે. લવ જેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા 2 યુવકોને ઝડપી લેવાયા. 3 યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ જેલના હવાલે તેમને કર્યા છે. ફરિયાદી પોતે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા ખાતે ખરીદી માટે ગયેલા, ત્યારે એમની જે પર્સનલ વિગતો છે એનું ફીડબેક ફોર્મ ભરાવેલું. એમાંથી આરોપીઓએ ત્યાં નોકરી કરતા હોય એમની વિગત મેળવેલી અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ થયેલ નહીં. એટલે એમણે ફિઝિકલી એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે. તો બીજી તરફ જાણીતા જ્વેલર્સ પાસેથી કર્મચારીઓની વિગતો સહિતની તમામ જાણકારીઓ મેળવી હિંમતનગર પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ મામલે વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ ફેલાયો. વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ આ મામલો સામે આવતા જ આરોપીને સપનામાં પણ લવ જેહાદનો વિચાર ન આવે તેવી સજા આપવાની માંગ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ગ્રાહકોની માહિતી સુરક્ષિત રાખવામાં આવે. એક વિધર્મી દ્વારા દીકરીને, સગીર બાળકીને એનો ડેટા મેળવી ફીડબેકના નામે જે ડિટેલ, નામ, સરનામું, મોબાઈલ નંબર મેળવ્યો અને એનો મિસયુઝ કરીને અને એ દીકરીને લવ જેહાદમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો અને દીકરીને ધાક ધમકીઓ, છેડતીનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ અનુસંધાને ડીપીડીપી એક્ટ છે જે 2023નો, એનો અમલ દરેક મોલવાળા કરે એ માટે રજૂઆત અમે અહીંયા આગળ કલેક્ટરશ્રીને આજરોજ કરી છે.